હેલો ગાઈસ, ગુડ ઇવનિંગ. જો વાગ્યા હોતા 6 વાગ્યા અને આ બાજુ હર્ષદભાઈ, આ બાજુ પાથ્યો. તો જો આ બાજુ ઠાઠમઠ થઈને આ પ્રોગ્રામમાં કાલ 1000 પાડી તો બ્લોગ અત્યારે ચાલુ કર્યો હો અને અમારે પાથ્યો આજ તો રજા હતી હે ને પાથ્યા સોની નાતાળની સેન્ટા ક્લોઝ બનવાનું હતું. અહીં ગાડી અમારા સુપરમેન આવી રહ્યા. આ સુપરમેન સોના પતંગોના લૂંટાર આ બાજુ ફરે. કોઈએ પતંગ ચકાવી નહીં, લૂંટારા ફરે. હા આજ રજા હતી કહું સોની. હા અને આ લૂંટારો નંબર 3 આપા જો તો. હા આ લૂંટારો નંબર 4. પતંગો લૂંટો હલે તમે? હા તો બધા નાતાલની આજે રજા હતી એટલે આ પતંગ લૂંટા બધા. શું કહે છો, કેવો દસ છે? આવું ખાય ઓલે હળો મેચ રમબે. હા રમબી હન ભાઈ રમશો મેચ રમબી હન ભાઈ દત્યા. હા તું તમે ભાઈ રમશો ને તું ભાઈ? હા તારું નામ શું? હા અસલો બંકો. અસલો બંકો એવું? હા અસલો બંકો ફેન લવલી એ છે હા રો હાજી રોવા પગદાન બહુ મસ્તી કરી દો નાનું ખબર પડતી નહીં. ફેન લવલી એ ફેરો લવલી ચમક્યા હતા. ફેરો લવલી તમે નહીં પાડી બંપુ કંટ્રોલમાં ગયા છે ફરવા જતા દોને ગયે છે. શું હતું? કેવાયસી કરી લેટો શરદી થઈ કે બાથા કેવાયસી કરી દી ચોકલેટ એ અમારી રીતો. અને પાથ્યાનું નવું નામ આવી ગયું ફેરો લવલી. એ તો હત તે પેલા આના લૂંટારાઓ તે બધા ઉભા થઈ ગયા ને. ખાલી પેલા કીધું બધા ઉભા થઈ ગયા. ઓય તો લે હડો ઓય લેતા મેચ બેસ રમ. જો કેચા થાય હ. હા બાજુ બધું પબ્લિક હેડ્યું. ચો થાય જશે કોણ ચકાવ હલે એરી પતંગ અને આવી બીજી જો કેચા થાય એના પાછળ એક પતંગ પાછળ ચલા 10 જણા હ. કોણ હાથમાં આવશે એ ફેરો લવલી કોણનો અમારું નામ નહીં. તો ગાઈસ અમે લોટીભાઈ ને અમિતભાઈ ની દુકાને આવી ગયા અને આ મોરેશ ગોઠવી છે. મોરેશ ગોઠવી રહ્યા છે અને અમને જોવા દુકાનમાં માલ બાલ ભરી દીધો હો એટલે અમે લઈએ ને. તમારે જે લેવું છે લઈ જાઓ પછી પણ પૈસા કહી દો જે થાય. મેં કીધું એમને એમ કે છે. અને ફિરકી બિરકી લેવી હોય તો આવી જી હ. તો ફાઇનલી તમે જોઈ શકો છો શિવમની ફિરકી ઓરિજિનલ છે. તમે સિમ્બોલ પણ જોઈ શકો છો. હા શિવમ. તો ભાઈ કેટલામાં પડશે?
ના 900 ની છે, તમે સબસ્ક્રાઇબ કરી નાખશો તો 800 માં આપી દેવામાં આવશે. હાય હાય જોયું ખાલી આ જોયું? ઓરિજિનલ ફિરકી આ જો આ ઓરિજિનલ ફિરકી 1200 રૂપિયામાં રૂપિયા આગો પાછું કરવામાં આવશે નહીં. હર્ષદભાઈ માટે ખાસ લાયા હતા, પણ હર્ષદભાઈ અત્યારે થોડા કામમાં છે એટલે એક જ નંગ લાયા છે. હા એક જ નંગ. તો જો તમારે ફિરકી બિરકી જે લેવું હોય અરે આ ભાઈ પાર્ટી ચાલે છે ગાડી. સોની પાર્ટી હ ગાડી અશોકભાઈ સોના મોનો વાઠો જો આ બાજુ બાર એમનું ઘર બને ને એક વાઠો વાઠો પાર્ટી કરે. આપણા હર્ષદભાઈ હંગાત વેરે માતા મંદિરે આવી જા હ અને આરતી કરવા. તો જો આ બાજુ વેરે માતાનું મંદિર છે અને અમારા હર્ષદભાઈ આરતી બારતી કરે છે. અને જો બહારનો વ્યૂ કોક આવો. આ બાજુ અણિયાળ ગોમ અને આ બાજુ એન્ટર થતાં જ તે વેરે માતાનું મંદિર હ. અને જો આ બાઇક લઈને આવી જાય એમનું સ્પ્લેન્ડર નવું અને જો આ બાજુનું કોઈ વ્યૂ. પતંગો ચક હ ગોમમાં. તો જો હવે હર્ષદભાઈ આરતી બારતી કરી લે એટલે જઈએ પાછા ગોમમાં. અને જો આ પાછળ આવો રસ્તો હ. આરતી બારતી કરી લ્યો ભાઈ. આરતી કરવા તો આયા રોજ પૂજા કરો ને આરતી કર. તો એ ગાડી અંશુ શ્યામનું અમિતભાઈ સારું ને અંશુ શું આ અંશુ એમના ધાબા પર આવી ગયા અમે. બ્લોક બનાવવા અને આ બાજુ પતંગ ચગાવવા હતા તો લૂંટારા અત્યાર નહીં હાય નક્ષ રોબ્લોક્સ રમવા વાળા. આ શું હો રોબ્લોક્સ એટલે ગેમ છે. તો જો આ બાજુ પતંગો ચકા તો બહુ ચકા નહીં લે આજે ઓછી કહેવાય, કાલે તો બહુ ચકતી હતી. ચાલ કાલે બહુ ચકતી હતી, આ તો ઓછી કહેવાય. લાલે પણ ચગાવતો ના રહો. શું ભીખ માંગો લાઈન ચડાય ને પણ અરે આ રીત ખરી, તે ચડાય પેલો નહીં ચગાવતો. તો અમારે દક્ષિયો પતંગ ચકાવ હા આ જો એ જો ખેંચી મેલી આપણે હડતા હોય બધાનું કાપવાનું આજે અત્યારે હા આ જાય ખેંચ અરે આ જોઈ લે આ બંકાનું જતું હોય આ બંકો હોય કોઈ ભમા વગર મેલતો નહીં. એક ચોખી ધાગા તો લઈને આવીને પમાવાની વાતો કરે. રાતે ભમાઈ જાય હવે. અને આ બાજુ નખ શું કરો તું ભાઈ? ચાલુ જ હતી શું ચાલુ થતી? ગેમ નેટ નો નેટ પકડી તો કશો વાંધો નહીં. તમને બ્લોગ ગમ્યો હોય તો પાછા ફોલો કરના એટલે શું ફોલો. તો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ એક નવા બ્લોગમાં, બીજા બ્લોગમાં અરે કતી કરે કાલના બ્લોગ. હા કાલના બ્લોગમાં. તો લે હારો જો અંધારું પડી ગયું હો અને મહાદેવની આરતી થઈ ગઈ હ. તો લે હારો મળીએ.